હવામાન વિભાગે આગામી 3 કલાક માટે વરસાદની આગાહી આપી છે। રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને ખેડામાં વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે જ વડોદરા, આણંદ, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની શક્યતા છે। બપોરના 1 વાગ્યા સુધીમાં આ તમામ વિસ્તારમાં વરસાદ પડી શકે છે। તો વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે અને હવામાન વિભાગે આગામી 3 કલાક માટે વરસાદને લઈને આગાહી આપી છે। રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે તેવી આગાહી કરાઈ છે। રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને ખેડામાં વરસાદની આગાહી છે। વડોદરા, આણંદ, મહીસાગર અને પંચમહાલમાં આ સાથે જ દાહોદમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। તો બપોરના 1 વાગ્યા સુધીમાં વરસાદ પડી શકે છે। તો રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। હવામાન વિભાગે આગામી 3 કલાક માટે વરસાદની આગાહી આપી છે। રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડામાં વરસાદની આગાહી છે। તો વડોદરા, આણંદ, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં વરસાદની શક્યતા છે। બપોરના 1 વાગ્યા સુધીમાં વરસાદ વરસી શકે છે। ગઈકાલે પણ રાજ્યના અમુક વિસ્તારમાં છાંટા પડ્યા હતા। આજે પણ વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે। બપોરના 1 વાગ્યા સુધીમાં રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। તો આગામી 3 કલાક માટે વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે। રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે। સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને ખેડામાં પણ વરસાદની આગાહી છે।